ભડિયાદ પીર ઉર્સ કમિટી અને દરગાહ તરફથી જગન્નાથ મંદિર ખાતે રથ આપી એકતાનો એક રંગ પૂરું પાડ્યું। જ્યારે ભડિયાદ પીર દરગાહ ખાતે પગપાળા મેદની ચાલે છે, ત્યારે જગન્નાથ મંદિરના મુખ્ય મહંત પોતે મેદનીનું સ્વાગત કરતા હોય છે। મેદનીની અંદર પગપાળા જતા યાત્રાળુઓનું સ્વાગત કરે છે। તે જ રીતે ભડિયાદ ઉર્સ કમિટી અને ભડિયાદના ગાદીપતિઓ તરફથી અહીંયા રથ આપવામાં આવે છે। આ કોમી એકતાનું મોટું પ્રતીક છે। દેશ અને ખાસ કરીને ગુજરાતમાં સૌથી મોટું કોમી એકતાનું પ્રતીક સમાન છે। જ્યાં રથયાત્રામાં ભડિયાદ ઉર્સ કમિટી તેમજ દરગાહ તરફથી રથ ભેટ આપવામાં આવે છે, તો ઉર્સ વખતે પગપાળા મેદનીનું સ્વાગત જગન્નાથ મંદિરના મુખ્ય મહંત દ્વારા કરવામાં આવે છે। આ કોમી એકલાદ જીવંત રહે છે। એમ દર વર્ષની જેમ જ આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે। તેના 2 દિવસ પહેલા કોમી એકલાદ માટે એક રથ આપવામાં આવે છે। આ ભડિયાદ ઉર્સ કમિટી અને ભડિયાદ પીર દરગાહ તરફથી આપવામાં આવે છે। તેમાં હાજર રહેનાર ભડિયાદ દરગાહના ગાદીપતિ બહુમિયા બાપુ, ભડિયાદ ઉર્સ કમિટીના પ્રમુખ મોહમ્મદ રજા બુખારી, ભડિયાદ ઉર્સ કમિટીના ઉપપ્રમુખ ઇકબાલભાઈ લક્કી, અજયભાઈ મોદી, મેદની કમિટીના સભ્યો પણ હાજર રહે છે।